નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની યાત્રા સમાપ્ત થઈ છે. તેઓ ત્યાં 9-10 કલાકની ટ્રેનની મુસાફરી કરીને રહ્યા 6 કલાક, પણ એ 6 કલાક યુક્રેન અને ભારતના સંબંધો માટે ખૂબ જ અગત્યના હતા. આ મુલાકાત દરમિયાન શું થયું એના પરિપ્રેક્ષ્યમાં એના પરિણામ શું આવશે એ વિશે જાણવા માટે, આપણને જણાવવા માટે, દર્શકોની સાથે ડિસ્કસ કરવા માટે આજે આપણી સાથે છે જાણીતા પત્રકાર, રાજકીય નિરીક્ષક અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંત હિમાંશુ ભટ્ટ. હિમાંશુભાઈ, નમસ્કાર. હવે ગઈકાલે નરેન્દ્ર મોદી અને યુક્રેનના વડાપ્રધાન વચ્ચે જે મુલાકાત થઈ એ સંદર્ભમાં તમારે કઈ રીતે આંતરરાષ્ટ્રીય રિફ્લેક્શન કેવા થઈ શકે, કઈ રીતે આવી શકે? જો પહેલા વાત તો કરીએ તો તમે જેમ કીધું તેમ 9 કલાકની મુસાફરી અને 7 કલાકની મુલાકાત, 7 કલાકનો સ્ટે કીવમાં. પણ એ દરમિયાન રશિયાએ જાહેર કરેલું કે 24મી ઓગસ્ટના દિવસે કીવની અંદર સાયરનો નહીં વાગે. આનો મતલબ એ થયો કે રશિયન બોમ્બિંગ નહીં કરે, યુદ્ધ વિરામ કરશે એટલો સમય. જેટલો સમય નરેન્દ્ર મોદી કીવમાં હશે, એટલે યુક્રેનમાં હશે, એટલો સમય રશિયા એમના તરફથી કોઈ પણ યુદ્ધ નહીં કરે. આ એક ફળશ્રુતિ છે. બીજી વાત એ કે આંતરરાષ્ટ્રીય સર્કલ્સમાં આજે ચર્ચાઈ રહ્યું છે, અંગ્રેજીમાં એને કહે છે ટેલ ઓફ 2 હગ્સ ઇન 6 વીક્સ. એ વાર્તા છે બે મોટા બેર હગ્સની 6 અઠવાડિયાની અંદર. ગઈકાલથી 6 અઠવાડિયા પહેલા આપણે આખા આંતરરાષ્ટ્રીય જગતમાં એ તસવીરો જોઈ ટીવી સ્ક્રીન ઉપર, બીજા બધા સ્ક્રીન ઉપર, કે જ્યાં આગળ વ્લાદિમીર પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ, અને નરેન્દ્રભાઈ મોદી એકબીજાને ગળે મળતા. ગઈકાલે આપણે 6 અઠવાડિયા પછી એ તસવીર જોઈ કે પુતિનના કટ્ટર દુશ્મન ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી સાથે ગળે મળતા. આ બતાવે છે, આ બે જેસ્ચર જેને આપણે ઓપ્ટિક્સ કહીએ આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સમાં, એ બતાવે છે કે આ મુલાકાતનું મહત્વ શું હતું. આખું વિશ્વ એની તરફ જોઈ રહ્યું હતું. જુઓ, ભારતે તો ક્યારેય કીધું જ નથી કે અમે શાંતિ નિગોશિએટ કરીશું કે આ કે તે. આપણે તો શાંતિનો પેગામ બંને બાજુ આપ્યો છે. જ્યારે મોસ્કોમાં હતા ત્યારે પણ નરેન્દ્રભાઈ મોદીએ એ જ કહેલું કે આ યુદ્ધનો સમય નથી. શાંતિથી મંત્રણાના ટેબલ પર બેસીને આપણે આપણા પ્રશ્નોનો હલ કરવો જોઈએ. ગઈકાલે વ્લાદિમીર ઝેલેન્સ્કીને પણ એ જ વાત કહેવામાં. આમાં કઈ જુદું કીધું નથી, પણ બંને તરફ ભારત ફર્સ્ટ છે. એટલે ભારત રશિયા પાસેથી એની જરૂરિયાતનું અને એને પૈસા કમાવા માટેનું ક્રૂડ તેલ લેયા જ કરશે. ગયા મહિનાના આંકડા જોશો તો તમે નવાઈ લાગશે. પહેલી વખત રશિયાએ સૌથી વધુ ક્રૂડ ઓઇલ ચીનને નહીં, ભારતને વેચ્યું છે. ભારતની ઇમ્પોર્ટના 46% ક્રૂડ ઓઇલ આપણે રશિયા પાસેથી ખરીદીએ છીએ, જે આંકડો એક જમાનામાં 2%, 3% હતો. આનો અર્થ એક વાત થાય છે. બીજી તરફ ગઈકાલે ભારતે 4 સોદા કર્યા છે. એમાં એક કૃષિ વિષયક સોદો છે અને 2 યુદ્ધના જહાજોના ટર્બાઇન એન્જિન્સનો છે. એટલે ભારત તો પોતાની જરૂરિયાતનું બધું જ, બે જાની દુશ્મન ભલે લડતા હોય, અમે તો અમારી જરૂરિયાતનું આની પાસેથી પણ લઈશું, આની પાસેથી પણ લઈશું. અને મજાની વાત એ છે કે અમેરિકાની જે વૈશ્વિક નીતિ રહી છે એ સુપર પાવર છે ને, સુપર કોપ. અમેરિકા હંમેશા એમ કહેતું હોય છે આઈધર યુ આર વિથ અસ ઓર અગેન્સ્ટ અસ. પણ ભારતે પહેલેથી જ બહુ સ્પષ્ટ કહ્યું છે વી આર સ્ટ્રેટેજિકલી ઓટોનોમિક. અમે અમારા મતલબનું જે હશે તે પહેલા કરીશું. અમારા માટે તમારી તરફ હોવું એટલે તમારા વિરુદ્ધ હોવું એવું નથી. અમારા માટે તો તમારી તરફ પણ હોવું અને એમના તરફ પણ હોવું, એ અગર ભારતના હિતમાં હશે તો અમે તે કરીશું. અને એટલે જ નરેન્દ્રભાઈ મોદી ખુલ્લે મને
જ્યારે જાય છે યુએસએ ત્યારે બાઇડનને પણ એને રેડ કાર્પેટ આપવી પડે છે. જ્યારે મોસ્કો જાય છે ત્યારે પુતિન પણ એને રેડ કાર્પેટ આપે છે અને પોતાના વ્યક્તિગત ગોલ્ફ કોર્સમાં બેસાડીને એમના મેન્શનમાં ફેરવે છે. આ ભારતીય ડિપ્લોમસી એક જમાનામાં જેને આપણે નોન અલાઇન કહેતા હતા, પણ આ નોન અલાઇનમેન્ટનું એક સ્વરૂપ બદલાયેલું છે કે જ્યાં નોન અલાઇનમેન્ટની સાથે ભારત ફર્સ્ટ, ભારતનું હિત પહેલા આવે છે. અને તે વસ્તુ આપણે ગઈકાલે કીવમાં જોઈ. જ્યારે ઝેલેન્સ્કીએ એમ કહ્યું કે અમે ઈચ્છીએ કે ભારત અમારી તરફ રહીને નેગોશિએટ કરે, ત્યારે મોદીનો જવાબ શું હતો? જ્યારે ઝેલેન્સ્કીએ એમ કહ્યું કે અમે એવું ઈચ્છીએ કે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, ત્યારે મોદીએ શું કહ્યું કે આ ઇકોનોમિક્સનો સવાલ છે. અમને તો જ્યાંથી સસ્તું મળશે ત્યાં ભારતની 140 કરોડની પ્રજાના હિતમાં જે નિર્ણય લેવો પડશે તે અમે લઈશું. આપણે આજે છેલ્લા 2 વર્ષથી લોકોને ખબર નથી, પણ જે લોકો ઇકોનોમિક્સ જાણે છે તેમને એ ખ્યાલ આવશે કે એટ એન એવરેજ રશિયાથી આયાત કરતા ક્રૂડ ઓઇલની ઉપર $4 થી $6 પર બેરલ કમાતા આવ્યા છીએ. આજે ભારતનું વિદેશી ભંડોળ જે 660 કરોડની ઉપર છે એમાં કેટલો ખાત હાલવો પડશે અને કહેવાય ડેપ્થ ફોરેન પોલિસી, અને એ આપણે સતત કરતા આવ્યા છે. આપણી સાથે પી જયશંકર જેવા, ડોક્ટર જયશંકર જેવા ડિપ્લોમેટ છે કે જેને સમજ પડે છે કોની સાથે ક્યાં ડીલ કરવી. અને તમને નવાઈ લાગશે, જો મેં પહેલા જ કહ્યું હતું કે ભારત એક ફેસિલિટેટરનું કામ કરશે અને ભારત ગઈકાલે એ જ કરીને આવ્યું છે. તમે ઓફિશિયલ સ્ટેટમેન્ટ ભારત સરકારનું, નરેન્દ્ર મોદીનું જોશો તો પણ એ કહેશે કે આ શાંતિનો સવાલ છે, મંત્રણામાં બંને બેસો. એટલે ટૂંકમાં તખ્તો તૈયાર થયો છે. લોકોને એ પણ વસ્તુની નવાઈ લાગે છે કે મોદી એકલા ગયા હોય, તેમની સાથે બાકી અમુક જે લોકો જતા હોય છે તે જતા હોય છે, પણ ગઈકાલની મુલાકાતમાં આખી દુનિયા અચંબિત હતી કે મોદીની એક તરફ વિદેશ પ્રધાન જયશંકર હતા, બીજી તરફ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ હતા. આવું ભાગ્યે જ કોઈ ટ્રીપમાં બનતું હોય છે જ્યારે વડાપ્રધાન આ બંનેને એકી સાથે લઈને જતા હોય છે. અને ગઈકાલે કીવમાં આ બંને જણા હતા. હવે આ બંને હતા એની પાછળનું એક પ્રયોજન છે. આ બધી વસ્તુઓ બહાર નહીં આવે, પણ એમની ત્યાં હાજરી જે વસ્તુ સમજાઈ જાય છે કે જયશંકરે યુક્રેન રાષ્ટ્રના નેતાઓને એક વસ્તુ સમજાવી છે કે ભાઈ આમાં મરો તો તમારો થાય છે, બલીનો બકરો તો તમે બની ગયા છો. એને છે અજીત ડોવાલે એક વોર સિનારીઓની વાત કરી છે, એવી મને ખબર પડી છે. હા, તમારા દર્શકોને આ વસ્તુ જાણવી રહી કે અત્યારે છેલ્લા 15 દિવસથી યુક્રેનનો એક કાઉન્ટર ઓફેન્સિવ ચાલુ રહ્યો છે. પહેલી વાર યુક્રેન વાળા રશિયન જમીન પર પહોંચ્યા છે, લગભગ 1200 સ્ક્વેર કિલોમીટર અંદર. લોકોને અંદર કરી દેવાયા છે. રશિયાએ કોઈ પણ મુકાબલો કર્યો નથી, મુકાબલા વગર એ લોકો અંદર ગયા છે, એટલે એમને આવવા દીધા છે. હવે માનો કે ઠંડીના સિઝન આવવાની, હમણાં અત્યારે આપણે ઓગસ્ટના એન્ડમાં છીએ, સપ્ટેમ્બર જાય અને ઓક્ટોબરથી તો એ પ્રદેશોમાં હર્ટ થીજવી નાખે એવી ઠંડી હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં તમે જુઓ તો જર્મન સેનાને છેક લેનિનગ્રાડ સુધી આવવા દીધી અને પછી રશિયન વિન્ટરમાં તૂટવાઈને લોકો મરી ગયેલા. આવું કંઈ જો થાય તો મોસ્કો કરે, રશિયન્સ કરે અને એ લોકોની સપ્લાય લાઈન કાપી નાખે યુક્રેનની સેનાની, તો શું હાલત? આ વોર ટાઈમ સિનારીઓસ કેટલાક ઘણી વાર તમને ઓબ્વિયસ દેખાતા નથી હોતા, કેટલાક લોકોએ કહેવા પડે છે, હિતેચ્છુઓએ કહેવા પડતા હોય છે. અને એટલે હું તો માનું છું કે આવતા 2 મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક મંત્રણા શરૂ થશે. મંત્રણા સફળ જશે કે નહીં તેની વાત આપણે નથી કરતા, પણ એક ફેસિલિટેટર તરીકે બંને પક્ષોને પહેલી વાર ટેબલ ઉપર સામસામે બેસાડવામાં આવશે અને એની જાહેરાત તમને
આવતા કેટલાક સમયમાં મહિનાભરમાં તમને મળશે એ વાત ચોક્કસ છે. અને એ મોટે ભાગે એ ફેસિલિટેટરનું જે કામ હશે, મધ્યસ્થીનું કામ હશે, મંત્રણા, એ ઓસ્ટ્રિયા જેવા દેશમાં થશે. હવે આ જે બોડી લેંગ્વેજની વાત કરીએ ને આપણે, તો જુઓ એક પોસ્ચર તો કંઈક એવું આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી ઝેલેન્સ્કીની પીઠ ઉપર હાથ મૂકીને એમને સમજાવી રહ્યા હોય એવી રીતે વાત કરે છે. આવું ક્યારે બને? કોઈ મોટો ભાઈ નાના ભાઈને સમજાવતો હોય ત્યારે એ વાત. સાથે સાથે તમે વોર હીરોઝ, વોર મેમોરિયલ, પેલા મરી ગયેલા બાળકોની એની ઉપર ગયા અને ત્યારનું મોદીની બોડી લેંગ્વેજ જુઓ. ત્યાર પછી મંત્રણામાં બેઠા હોય ત્યારની બોડી લેંગ્વેજ જુઓ. વ્લાદિમીર ઝેલેન્સ્કીને તમે નોટિસ કર્યા હોય તો 2022 જ્યારથી આંતરરાષ્ટ્રીય મીડિયામાં જોવામાં આવે છે, એની ચાલ હોય, એની બેસવાની સ્ટાઇલ હોય, કંઈ પણ હોય, એ હંમેશા તમને ખૂબ જ ઇરેટિક લાગે. ઇગોઇસ્ટિક માણસ હોય તે પ્રકારનું, ઘમંડી માણસ જે હોય એ પ્રકારની એની બોડી લેંગ્વેજ છે. ગઈકાલે તમને એમાંનું કશું નથી જોવા. ઝેલેન્સ્કીના ખભે કોઈ હાથ મૂકી દે એ વાત સહન નથી કરતો. આપણે જે વાત કરતા હતા ને બોડી લેંગ્વેજની, એ બોડી લેંગ્વેજ તો ગઈકાલે બહુ ઓબ્વિયસ હતી કે જાણે એક મોટો ભાઈ હોય કે બાપા હોય જે દીકરાને કે નાના ભાઈને સમજાવતા હોય એ રીતેના ખભે હાથ મૂકીને અને ઝેલેન્સ્કીના ખભે હાથ મૂકીને વાત કરવી તમે ક્યાંય જોયું નહીં આજે છેલ્લા 2 વર્ષની અંદર. તમે G7માં ઝેલેન્સ્કીની હાજરી જોઈ હતી. અમે ઝેલેન્સ્કીને આપણા નેશનલ એક મીડિયા રિપબ્લિક ટીવી કરીને છે જેની ઉપર ઝેલેન્સ્કીનો ઇન્ટરવ્યુ કરેલો, તે પણ જોયું છે. ઝેલેન્સ્કીની મુલાકાતો જોઈ છે. એ જ્યારે ખાલી હાથે યુએસ સંસદમાંથી પાછા આવ્યા ને ત્યારે પણ એની ચાલ જોઈ છે. ગઈકાલે એમાંનું કશું નતું દેખાતું. એરેગન્સ જેને આપણે કહેવાય અંગ્રેજીમાં, એ એરેગન્સ સતત ઝેલેન્સ્કીના ચહેરામાં, વર્તનમાં, બોડી લેંગ્વેજમાં વર્તાતું હોય છે. ગઈકાલે હી વોઝ વેરી સોમબર. જ્યારે બાળકોની ગૃહ પર ગયા ને વિક્રમ, વિક્રમભાઈ, આ વસ્તુ બરાબર જાણવા જેવી છે. જે પેલા બાળકોની વાત એમણે મોસ્કોમાં કરેલી કે બાળકોના જીવ જાય ત્યારે દુઃખ થતું હોય છે યુદ્ધમાં, ત્યાં આગળ ચિલ્ડ્રન્સ મેમોરિયલ પર જ્યારે ગયા ત્યારે મોદીની બોડી લેંગ્વેજ જુઓ. મોદીએ નરેન્દ્રભાઈને એક વસ્તુ પુરવાર કરવી હતી કે તેઓ કોઈના પક્ષે નથી, નિષ્પક્ષ છે, ભારત ફર્સ્ટ જુએ છે. બાકી યુદ્ધની અંદર નથી તે રશિયાના, નથી તે યુક્રેનના, પણ યુદ્ધ ન થાય, શાંતિ થાય એ કરવા માંગે છે અને તે એમણે સિદ્ધ કર્યું. અચ્છા હિમાંશુભાઈ, એક બીજો પ્રશ્ન એ કે આજે કેટલાક અખબારોમાં અહેવાલ વાંચ્યા કે ઝેલેન્સ્કીએ એવું કહ્યું કે અમે ભારતમાં ઉદ્યોગો સ્થાપવાની કોશિશ કરશે અને એ માલ પોતે પાછા ખરીદશે. તો ગઈકાલે આ બાબતમાં વડાપ્રધાન સાથે કોઈક બિઝનેસ ટર્મ્સ પોલિસીની ચર્ચા થવી એવું લાગે છે તમને? હા, જો 4 કરારો થયા છે. મેં પહેલા પણ કહ્યું તેમ 4 કરારો થયા છે. એમાં એક કૃષિ કરાર છે, બીજું એક જોઈન્ટ વેન્ચરનો કરાર છે. હવે તમે એક વાત સમજી શકો છો કે અત્યારે યુક્રેન તો રશિયા સાથે યુદ્ધના એટલે યુદ્ધના વોર ઝોનમાં છે, નો ફ્લાય ઝોનમાં છે, આ છે તે છે. ભારત તેની જરૂરિયાતના વર્ષોથી જેટ ટર્બાઇન એન્જિન, નેવીના શિપ્સના ટર્બાઇન એન્જિન્સ યુક્રેન પાસેથી લેતો આવ્યું છે. હમણાં મને કંપનીનું નામ નથી યાદ આવતું, તો મેં કહી રીતે યુક્રેનની એક કંપની પાસેથી લે છે. વાત અહીંયા એ આવી છે કે હવે ભારત પણ એવું ઈચ્છે છે કે એ કંપની સાથે જોઈન્ટ વેન્ચરમાં ભારતની અંદર એ જેટ ટર્બાઇનનું પ્રોડક્શન શરૂ થાય, જેનાથી કોઈ પણ પ્રકારના સપ્લાય ચેનનો પ્રશ્ન જે ઊભો થવો જોઈએ તે ન થાય. અને આ વસ્તુ થઈને રહેશે. ભારતીય મુખ્ય આદેશ NSA અને ફોરેન મિનિસ્ટર બંને જ્યારે સાથે જાય ત્યારે એક તો સ્ટ્રેટેજી ચર્ચાતી હોય અને બીજું જે બંનેનો દ્વિપક્ષીય કરાર છે, દ્વિપક્ષીય કરારો છે, ડિફેન્સની જરૂરિયાતો છે, તેની આપલે થતી હોય છે. આજે બહુ બધા લોકોને નવાઈ લાગે છે, પણ 2 વર્ષની અંદર ભારત 21,000 કરોડથી વધારેનું ડિફેન્સ એક્સપોર્ટ કરે છે, ઇમ્પોર્ટ નહીં. અને તે ક્યાં? યુએસએમાં. એટલે વી આર મેકિંગ સો મેની થિંગ્સ કે જે લોકોને તો અત્યારે બધું નથી ખ્યાલ.
એટલે એ સંદર્ભમાં જોઈએ છે તમે કહ્યું ને કે બહુ સાચી વાત છે કે જોઈન્ટ વેન્ચર કંપનીઓ કે યુક્રેન માટે જરૂરિયાત છે. જો કૃષિની વાત કરીએ, એક જમાનામાં યુએસએસઆર એટલે સોવિયત યુનિયન, જ્યાં જેનો ભાગ હતું યુક્રેન પણ અને રશિયા પણ, તે યુક્રેનનો પ્રદેશ હતો. ધેટ વોઝ ધ વીક બોલ ઓફ ધ વર્લ્ડ. હવે અત્યારે ત્યાં યુદ્ધને કારણે 2 વર્ષમાં બધું ખતમ થઈ ગયું છે. તો એમની કંપનીઓ જોઈન્ટ વેન્ચર ભારતમાં કરે, ભારતમાં ઉત્પાદન થાય અને યુક્રેનની પ્રજાને મળે, વેલ વિન વિન સિચ્યુએશન છે. અને ભારત ફર્સ્ટ જોશે જ. એટલે આવું કંઈ થાય તો એમાં કોઈ દવાઈ લાગવી જોઈએ નહીં, કેમ કે આપણા સંબંધ તો યુક્રેન સાથે બહુ સારા છે. અને એટલે જ કદાચ યુક્રેનના વિદેશ પ્રધાને ચૂંટણી પહેલા આવીને મોદીજીને કીધેલું કે પ્લીઝ તમે યુક્રેન આવો. ત્યારે મોદીજીએ કીધેલું કે ચૂંટણીના પરિણામો આવે, હું ફરી ચૂંટાઈ આવું તો આવીશ. અને એ વસ્તુ થઈ. જી, હવે નરેન્દ્રભાઈ મોદી જે યુક્રેનના પ્રવાસેથી ને કારણે જે ભારતને પણ આમાં એવું જરૂરી નથી કે ખાલી યુક્રેનને જ ફાયદો થશે. આપણા દેશને પણ બંનેના સંબંધો ગાઢ બનવાથી ફાયદો થશે. રશિયા અને યુક્રેન વચ્ચે જો આપણી આમ મોદીની મધ્યસ્થીને કારણે યુદ્ધ પણ ટેમ્પરરી સીઝ ફાયર થાય તો પણ એનો લાંબે ગાળે થોડો ફાયદો જોવા મળશે. હિમાંશુભાઈ, આ બાબત પર આપણે ભવિષ્યમાં પણ ચર્ચા કરતા રહીશું. પણ આજે એક બીજો વિષય પણ મને લાગે છે કે આપણે ચર્ચવો જોઈએ. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ અગત્યનો છે. અમેરિકામાં ચૂંટણી આવી રહી છે અને ખૂબ ટૂંક સમયમાં ચૂંટણી છે. બંને પક્ષો પ્રચાર ભરપૂર કરી રહ્યા છે. કોઈક વખત ટ્રમ્પનું પલ્લું વધારે રમે છે, કોઈક વખત કમલા હેરિસનું રમે છે. પણ તમારી દ્રષ્ટિએ આ ચૂંટણી આપણી ભારતની રાજકીય વિદેશ નીતિની રીતે કોણ સત્તામાં આવે તો આપણને માટે સારું છે, આપણા દેશ માટે સારું છે? આપણા દેશ માટે કોણ સારું એની જ વાત કરવી રહી. અને એ જ રીતે યુએસના ઇલેક્શન આપણે સમજવા જોઈએ. જો એક તરફ એવો પક્ષ છે ઓર એવા કેન્ડિડેટ છે કે જે લોકશાહી પ્રણાલીથી ઉમેદવાર તરીકે નથી ચૂંટાઈને આવ્યા. જો બાઇડન સિટિંગ પ્રેસિડેન્ટ છે એટલે એ ડાયરેક્ટ કેન્ડિડેટ બની શકે. હવે જો બાઇડન ખસી જાય છે તો પછી ડેમોક્રેટિક પાર્ટીમાં જે પ્રાઇમરીઝ થવી જોઈએ અને એમાંથી સૌથી વધુ ડેમોક્રેટ્સના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર થવો જોઈએ, તેની જગ્યાએ કમલા હેરિસને સીધા બેસાડવામાં આવે છે, ઠોકી બેસાડાય છે. બીજી તરફ રિપબ્લિકન્સમાં પ્રાઇમરી જીતીને એક સમયના પ્રેસિડેન્ટ 2016 થી 2020 ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે રિપબ્લિકન. હવે આ બેમાં કોણ સારું ને કોણ ખરાબ એની ચર્ચા આપણે કરીએ તે પહેલા એક વાત સુધી આપણા દર્શકોને યાદ અપાવી દઉં. એસ જયશંકરે આજથી 4 દિવસ પહેલા જ એક આંતરરાષ્ટ્રીય ફોરમમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય પત્રકારો દ્વારા, બહુ મોટા લોકો દ્વારા, કે સાહેબ તમે અમેરિકાનું ક્રિટિસિઝમ કેમ નથી સાંભળતા, સીધી ભાષામાં તમને કહું તો આપણી દેશી ભાષામાં, તો જયશંકરે એમ કીધેલું કે જે રાષ્ટ્રને એની ચૂંટણીના પરિણામ મેળવવા માટે કોર્ટમાં જવું પડે, 2020ની વાત કરી હતી, કોર્ટે નક્કી કરવું પડે, પરિણામ આવતું દિવસો રોકી રાખવું પડે, નીતિ બદલવી પડે, પોસ્ટલ બેલેટ લાવવા દેવા પડે અને એકની જગ્યાએ બીજાને જીતેલો જાહેર કરતું હોય, એ અમને લોકશાહીના પાઠ શું ભણાવે? સીધી વાત. તો યુએસમાં ચૂંટણી છે. હવે સવાલ આવે ભારતનો કે શું ભારત માટે ડેમોક્રેટ સારા કે રિપબ્લિકન સારા? ટ્રેડિશન આપણે જોઈશું તો ભારતીય ડાયસ્પોરા, એનઆરઆઈ ડાયસ્પોરા જેને આપણે કહીએ, તે લગભગ ત્યાં 44 લાખ લોકો છે. મેજોરિટી ડેમોક્રેટ્સ તરફ વોટ આપતી હોય છે. હવે એમાં કેટલો બદલાવ જોવા મળે છે. આપણા માટે આ સારું કે આ સારું વાળી તો વાત જ નથી. પણ એક વસ્તુ બહુ ચોક્કસ છે કે જ્યારે ડેમોક્રેટ્સનું શાસન રહ્યું છે ત્યારે લેફ્ટિસ્ટ જિહાદી કબાલ, સાઇનો વહાબી લેફ્ટિસ્ટ, જે અત્યારે યુએસની યુનિવર્સિટીનો કબજો લઈને બેઠેલું,
તે કબાલનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે વિદેશ વિભાગમાં ભયંકર ઇન્ટરફિયરન્સ રહ્યું છે. જ્યારે જ્યારે વિશ્વમાં મોટી લડાઈઓ જોવા મળી ત્યારે મારો સવાલ હું કદાચ થોડો બીજી રીતે પૂછું કે આપણે એમ નથી કે આપણા દેશ માટે હિત એટલે હું એ રીતે જોઉં છું કે આપણી વિદેશ નીતિ તો તટસ્થ છે, પણ જે આપણે કેટલાક અહેવાલો જોઈ રહ્યા છે કે આપણી અંદરની આપણી પોલિસીમાં અમેરિકાનું ઇન્ટરફિયરન્સ હોય છે. જેમ બાંગ્લાદેશમાં પણ એક આક્ષેપ થાય છે કે અમેરિકન CIA ત્યાં બળવો કરાવ્યો, એ રીતે આપણે ત્યાં પણ એનું કદાચ કરાવે એવી શક્યતા છે, એવું રશિયાના એક મીડિયામાં પ્રકાશિત થયું છે. તો એ સંદર્ભમાં હું જાણવા માંગુ છું કે કોઈ પણ બેમાંથી ચૂંટાઈને આવે, કોઈ પણ પ્રમુખ બને, એ લોકોની વિદેશ નીતિ આપણા માટે સરખી જ રહેવાની છે કે ટ્રમ્પ જો ચૂંટાય તો કદાચ આપણે માટે પૂરું વલણ રાખે? આપણા માટે ટ્રમ્પ ચૂંટાય તો લાભદાયક રહેશે, કેમ કે આપણે અમેરિકાનો ઇતિહાસ જોઈએ તો હું એની પર જ આવતો હતો. જ્યારે જ્યારે ડેમોક્રેટ્સનું શાસન રહ્યું છે ત્યારે ત્યારે વિશ્વે મોટા મોટા યુદ્ધો જોયા છે, અને તે અમેરિકન્સે પોતાના મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સને ચલાવવા ચાલુ કરેલા હોય. સિરિયામાં જોઈ લો, હું તમને ઉદાહરણો આપું છું વર્ષોથી શરૂ. સિરિયા, ઈરાક, અફઘાનિસ્તાન, અત્યારે ઈરાનને ચૂચી કરાય છે, બાંગ્લાદેશ, ઇઝરાયલ હમાસ, હવે ઇન્ડોનેશિયામાં શરૂ થયું છે રિઝર્વેશનના નામે પ્રોટેસ્ટ. કોણ કરે છે સર? જ્યારે જ્યારે તમે જોજો, જ્યારે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટ હોય છે ત્યારે ત્યારે મોટે પાયે વિશ્વની અંદર વિનાશ ફેરવાનું કામ બીજા દેશોમાં યુએસએ કર્યું છે. જ્યારે ઈરાકના સદ્દામ હુસેન યુએસની બહુ નજીક હતા, શાસન બદલાયું, સદ્દામ હુસેન પર તાટકી પડ્યા. પોલિટિકલ રીઝન્સ નહીં કહીશ હમણાં, હું બધું બહુ લાંબુ થઈ જાય. અફઘાનિસ્તાન જુઓ, આ બાજુ અફઘાનિસ્તાન પાકિસ્તાન સળગેલું છે. જ્યારે જ્યારે ડેમોક્રેટ્સ હોય, ક્લિન્ટન્સ હોય, પછી બરાક હુસેન ઓબામા કરીને એક હતા, તે હોય, કોઈ પણ હોય, ડેમોક્રેટ્સ હોય એટલે આ સમજી જવાનું આ વસ્તુ થશે. અને સાઈનો વહાબી લેફ્ટ એટલે એ રીતે ભારત માટે જોઈએ ને. આઈડિયોલોજીકલી ડેમોક્રેટ્સ આઈડિયોલોજી એવું તો કઈ એમના પક્ષના બંધારણમાં પણ એવું નથી, પણ આઈડિયોલોજીકલી બધા ડેમોક્રેસી એટલે ડેમોક્રેટિક પક્ષની વાત નથી કરતો, લોકશાહી ને વરેલું છે અમેરિકા. ને આપણે જોઈએ છે કે ત્યાં રિયલ ડેમોક્રેસી છે, પણ પોતાના દેશ પૂરતી તો છે, પણ એ બીજા દેશમાં દેશ પૂરતી છે. બીજા વાત સાથે સહમત નથી વિક્રમભાઈ. હા, પણ બીજાના દેશમાં ડેમોક્રેટિક દેશમાં ઇન્ટરફિયર કરીને સરમુખત્યાર જેવા પાકિસ્તાન જેવા શાસનને એન્કરેજ કરતા હોય, એને માટે ડેમોક્રેટ પક્ષના કોઈ વિચારસરણી જવાબદાર છે કે પહેલે સે ચલી આતી હૈ એવું છે? ડેમોક્રેટ તમે જોજો, ઇતિહાસ જોજો, વર્ષો જોજો, જ્યારે જ્યારે ડેમોક્રેટ શાસન રહ્યું છે યુએસએ ની અંદર ત્યારે ત્યારે આ બન્યું છે. એનું કારણ કે ડેમોક્રેટ્સ આર ગવર્ન બાય સાઇનો વહાબી લેફ્ટિસ્ટ કમ્યુનિસ્ટ શાસન. સૌથી વધુ સાઇનો વહાબી લેફ્ટિસ્ટ જો તમને જોવા મળશે તો તે ડેમોક્રેટ્સમાં જોવા મળશે. તમે કહો છો કે ત્યાં ડેમોક્રેસી છે, સાહેબ મને બતાવો કઈ ડેમોક્રેસી છે કે ઇલીગલી આજે એક વર્ષની અંદર 55 લાખ ઇમિગ્રન્ટ ને એ લોકોએ દેશમાં ઘૂસવા દીધા છે. શા માટે ડેમોક્રેટ્સે ઘૂસવા દીધા છે? કે બીકોઝ દે વોન્ટ ટુ મેક ધેમ વોટર્સ. જેમ આપણે ત્યાં બાંગ્લાદેશ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી ચાલતી હોય છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે ડેમોક્રેટ માત્ર નામ છે, પણ એલજીબીટીક્યુની પોલિસી. મારો એક સીધો સવાલ છે દર્શકોને, દર્શકો મને જવાબ આપજો આનો, કમેન્ટમાં કહેજો નીચે. શું એલજીબીટીક્યુની પોલિસી, જેન્ડર ઇક્વાલિટીની પોલિસી આપણા દેશમાં, આપણા શહેરમાં આવે, તમારો બાળક કાલે તમને આવીને કે મારું બાળક કાલે મને આવીને એમ કે પપ્પા મારું જેન્ડર ફિમેલ નહીં મેલ છે, તો આજનો સમાજ, યુએસ સમાજ આ કક્ષાએ પહોંચેલો છે.
આજે તમને નવાઈ લાગશે કે યુએસની 35-37 કરોડની પ્રજામાં 30 કરોડ ગન્સ છે. હવે કઈ રીતે તમે કહી શકો કે ત્યાં આગળ ડેમોક્રેસી બહાલ છે? લેજિટિમેટલી જ્યારે 2020માં ચૂંટણી થઈ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વોઝ ધ વિનર. કોર્ટે એને બદલી નાખ્યું, કોર્ટમાં ગયા. આપણા દેશમાં 75 વર્ષમાં ક્યારેય કોઈ હારેલી પાર્ટી કોર્ટમાં ગઈ છે? જો હું તો બહુ પ્રેક્ટિકલ વાત કરનારો માણસ છું, અને અત્યારે ભલે યુએસ ડ્રીમ બરાબર છે. આજે શું તમે તમારા છોકરાને હાર્વર્ડમાં કે યેલમાં ભણાવવા માંગશો કે જ્યાં આગળ કેમ્પસો સળગેલા છે, કેમ્પસ સળગી ચૂકેલા છે? ત્યાં જઈને આવો તમે એટલે તમારું પેશન, તમારું કામ એવું હોય કે લોકશાહી વિરોધી કામ કરવું અને દુનિયામાં જ્યાં જ્યાં સરમુખ હત્યારશાહીઓ છે તે લોકોનું સમર્થન કરવું. જુઓ, તમે ઉદાહરણ જુઓ. ગદાફીને ખતમ કર્યો એ લોકોએ. અચ્છા હિમાંશુભાઈ, આપણે આપણું જે ઇન્ડિયન એનઆરઆઈ વોટર્સ છે ત્યાંના, એ મેજોરિટી તમારી દ્રષ્ટિએ કોના તરફી લાગે છે તમને? મેજોરિટી ઘણા બધા ડેમોક્રેટ્સ છે, ઘણા ડેમોક્રેટ્સ છે. પણ હવે ધીમે ધીમે ત્યાં ઇન્ડિયન ડાયસ્પોરાનો જ્યાં સુધી સવાલ છે ને, ત્યાં સુધી યુએસની અંદર અત્યારે ઇન્ડિયન ડાયસ્પોરા સૌથી વધુ શિક્ષિત અને સૌથી વધુ પૈસાવાળો ડાયસ્પોરા છે. આ બે વસ્તુ બરાબર સ્માર્ટ કરજો. સૌથી એટલે ઇન્ડિયન ડાયસ્પોરા પોતાના કામથી કામ રાખે છે. આજે તમે વ્યક્તિ દીઠ આવકમાં પણ જો કોઈ બધી ડાયસ્પોરાને જુઓ તો એના આંકડા ગયા વર્ષે જ મેં જોયા. એનઆરઆઈ ભારતીયો છે તેની આવક $1.09 લાખ છે એટ એન એવરેજ, જે અમેરિકન્સની પણ નથી. પછી ચાઇનીઝ આવે છે અને પછી બીજા બધા ડાયસ્પોરા આવે છે, જાપાનીઝ અને એટલે એ રીતે ભારતીય ડાયસ્પોરા પરંપરાગત રીતે વી હેવ બીન ધ ફોલોઅર્સ ઓફ ડેમોક્રેટ્સ. પણ હવે છેલ્લા કેટલાક સમયથી એ વલણ બદલાતું જાય છે અને ત્યાં આગળ ત્રીજો એક પક્ષ બહુ મોટો છે. આઈ એમ એન ઇન્ડિપેન્ડન્ટ, આઈ વિલ વોટ એકોર્ડિંગ ટુ ધ ઇલેક્શન, એકોર્ડિંગ ટુ ધ કેન્ડિડેટ વાળો. અને એ વર્ગ આજે બહુ મોટો મળે છે. ત્યાંની ઘણી બધી ચેનલ્સ તમે જોશો, સોશિયલ મીડિયા પણ જોશો, તો તમને બહુ બધા ઇન્ડિપેન્ડન્સ મળશે. દે મે બી રિપબ્લિકન, દે મે બી ડેમોક્રેટ્સ, પણ વેન દે સી કે ભાઈ રિપબ્લિકન કેન્ડિડેટને ગોળી મારવામાં આવે છે, ત્યારે એ ઇન્ડિપેન્ડન્ટ રિપબ્લિકન તરફ વળી જતો હોય છે. હવે આ બનાવ તો હમણાં 2 મહિના પહેલા થઈ ગયો. જો હવે સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબરમાં થાય આવું કઈ ફરી, તો જેની ઉપર ગોળી ચાલે તે માણસ 100% જીતી જાય. એટલે અમેરિકન ડેમોક્રેસી એ જ ડેમોક્રેસી છે, એ જે એ લોકો કેવડાવવા માંગે છે ને, સિદ્ધ કરવા માંગે છે, તે વાત નથી. અને હવે પહેલી વાર ભારતીય વિદેશ પ્રધાન તો સામેથી ઉભા થઈને આખા દુનિયાને કહે છે, અમે તમારી પાસે લેક્ચર લેવા નથી બેઠા. ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ. અને એટલે મને તો નવાઈ નહીં લાગે કે યુએસ ઇલેક્શનમાં આ વખતે પણ જે ગહેરું રાજ્ય કહેવાય છે ને, ડીપ સ્ટેટ, એ ડીપ સ્ટેટની કમાલ ચાલે અને કમલા હેરિસ ફરીથી જીતી જાય. એ તો તેના માટે તો એ જરૂરી છે કે આખા યુક્રેનને રિકન્સ્ટ્રક્ટ કરવા માટેના કોન્ટ્રાક્ટ બધા બ્લેક રોક અને વેઇનગાર્ડ અને આખી દુનિયામાં જ્યાં જ્યાં યુદ્ધ થાય ત્યાં બધે હથિયારો સપ્લાય કોણ કર્યું? યુએસ મિલિટરી. અને સમગ્ર વિશ્વની નજર અમેરિકાની ચૂંટણી પર છે, ત્યારે આવનાર દિવસોમાં આપણે પણ ભવિષ્યમાં એના પર ધ્યાન રાખીશું અને ફરીથી ચર્ચા કરીશું. હિમાંશુભાઈ, તમે આજે જોડાયા અમારી સાથે એ બદલ ખૂબ ખૂબ આભાર, અને દર્શક મિત્રોને પણ ખૂબ આભાર. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.